મિત્રો હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ આટલા શનિદેવના મંદિરે શનિદેવના દર્શન કરવા। તો ચાલો મિત્રો આપણે જઈએ આટલા। આપણે પહોંચી ગયા છે ઢેબર। તો ચાલો મિત્રો આપણે જઈએ શનિદેવ મંદિરે અને વિડીયો પૂરો જોજો। જો વિડીયો મિત્રો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આ મિત્રો બેલ નોટિફિકેશન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને હર નવો વિડીયો તમને જોવા મળે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાસ્તર। તો ચાલો જઈએ આટલા। ગયા છે કોઢાણા। પહોંચી ગયા છે આટલા શનિદેવના મંદિરે। તો ચાલો જઈએ દર્શન કરવા। ચાલો મિત્રો। આપ જોઈ શકો છો મિત્રો જન્મસ્થળ આટલા। મિત્રો આપ જોઈ શકો છો કે મંદિરે આપણે પહોંચી ગયા છે। તો ચાલો મિત્રો જઈએ આપણે શનિદેવના દર્શન કરવા। આવો હમણાં જય માતાજી। મિત્રો ચાલો આપણે શનિદેવના દર્શન કરીએ। દર્શન કરીએ મિત્રો। અમુક જગ્યાએ તમે કે હું પહોંચી નથી શકતા, પણ આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકીએ। તો વિડીયો પૂરો જોજો। તો વિડીયો મિત્રો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો હા બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં। મિત્રો આ મંદિરને હજારો વર્ષો થઈ ગયા છે અને બાપુ એમ કહે છે, અને અંદર જે પથ્થર છે એ જૂના 5000 વર્ષ જૂના છે। તો ચાલો આપણે બાપુને તારે સત્સંગ કરીએ અને બે વાત જાણીએ મંદિર વિશે। આ સ્થળ છે શનિદેવનું જન્મસ્થળ। આજે શનિદેવની સ્વયંભૂ 12 સ્વરૂપની મૂર્તિ રહેલી છે। એ પછી પાછા રુદ્ર ઋષિએ જ્યારે એમને અહીંયા તપસ્યા કરી અને પ્રસન્ન કર્યા, ત્યારે તેણે હાથી ઉપર સવાર કરી, હાથી ઉપર અંબાડી અને એની ઉપર તેના પોતાના 10 પત્નીઓ સાથે બિરાજી અને એમને દર્શન આપ્યા। ત્યારથી અહીંયા હાથી ઉપરની મૂર્તિ અને એમના 10 પત્નીઓનું સ્થાપન થયેલું છે। ખાસ કરીને લોકો અહીંયા પનોતી ઉતારવા માટે આવે છે, કારણ કે પનોતી ઉતારવાનું આ એકમાત્ર સ્થળ છે। એના માટે જે ભગવાને આપણે ઋષિમુનિઓ જે ગ્રંથમાં લખ્યું છે ને એ પ્રમાણે પનોતી ઉતારવી હોય તો પનોતીમાં તમને તમારા કર્મનું ફળ શનિદેવ આપે છે। પણ એ શનિદેવે કર્મનું ફળ આપવા માટેનું કામ છે ને એમના 10 પત્નીઓ વચ્ચે વેચેલું છે। શનિદેવ અને શનિ પત્ની બંનેને પ્રસન્ન કરવા અહીંયા શનિ કુંડ આવેલો છે, જેની અંદર પાણી ફૂટી જતું હતું। એ કૃષ્ણ ભગવાન જ્યારે પાંડવોને લઈને આવ્યા ને ત્યારે અહીંયા પાણી પ્રગટ કર્યું, ત્યારથી પાણી ખૂટતું નથી। એ શનિકુંડમાં સ્નાન કરવાનું, એના પાણીથી
શનિદેવ શનિ પત્ની બંનેનું પૂજન કરવાનું અને જે પોતાની ઉપર પનોતીની સમયગાળામાં ખરાબ અસર હોય અહીંયા બહાર જે હનુમાનજી બિરાજે છે દરવાજાની બાજુમાં જ સાવ એના ચરણોમાં પનોતી ઉતારવામાં આવે છે જેથી કરીને પનોતીની પીડામાંથી માણસોને મુક્તિ મળે. તો આ એક ચમત્કારિક અને બહુ પૌરાણિક મંદિર છે, પુરાતત્વ ખાતામાં આવેલું છે. અને આની અંદર જે કંઈ આ છે આ અત્યારે હયાત મંદિર છે એ પણ જીર્ણોદ્ધાર થયેલું જ હશે, કારણ કે એ જે પથ્થરો છે 5-5.5 વર્ષ જૂના છે એવું પુરાતત્વ ખાતાવાળા કહે છે. એ સિવાય અહીંયા આગળ એક શિવ મંદિર પણ હતું જે મોગલોએ તોડી નાખેલું છે. અને અહીંયા જે શિવ મંદિરના નંદી છે ને એને પણ એને ખંડિત કરી દીધા છે. એટલે આવી રીતના આ એક સ્થળ છે, એક બહુ જ પૌરાણિક સ્થળ છે અને એકદમ શાંતિ અને મનની શાંતિ થાય અહીંયા આવે. કોઈ પણ વ્યક્તિ ગમે તે પીડા લઈને અહીંયા આવે અને શનિ ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. મિત્રો આ છે મંદિરનો ઇતિહાસ. જો તમે પણ આ મંદિરે જરૂરથી આવજો અને એક મંદિરનો દર્શનનો લાવો લેજો. મિત્રો આ બધો ઇતિહાસ આપને કીધો છે. શું નામ તમારું બાપુ? રાજુભાઈ. રાજુભાઈએ આપને આ મંદિરનો ઇતિહાસ કીધો છે, જે 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે મિત્રો. તો જરૂરથી દર્શન કરજો અને વિડીયો પૂરો જોજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. મિત્રો આ છે શનિ કુંડ, આપ જોઈ શકો છો. અહીંયા શનિ કુંડ કહેવામાં આવે છે, તો આપ જોઈ શકો છો મિત્રો. પણ આવેલી છે, આપ જોઈ શકો છો. નદીના દ્રશ્યો, સુંદર દ્રશ્યો આપ જોઈ શકો છો મિત્રો. મિત્રો અમે પાછા દર્શન કરી નીકળી ગયા છે. અત્યારે અમે પહોંચ્યા છે ગડુ ગામ. તો આપણે પાછા પૂકી ગયા છે માસ્તર ગામમાં. તો ચાલો જઈએ જામજોધપુર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઢેબર ગામમાં. મિત્રો અમે પાછા પૂગી ગયા છે બાણવર. તો ચાલો જઈએ આપણે જામજોધપુર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ તનપાટિયા. આપણે પહોંચી ગયા છીએ બાલવા. મિત્રો આપણે જામજોધપુર પૂગી ગયા છે. આટલાથી જામજોધપુર પહોંચી ગયા છે.